નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। કાઉન્સિલર જા ભરવાડ અત્યારે પાલિકાની કચેરી છે અને ધાર્મિક દવે જે કાઈ છે રોડ ખાતાના અને તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। 4 વાગ્યાના તેઓ એમની ઓફિસમાં બેઠા હતા, પરંતુ તેમને મળવા માટે કે રજૂઆત સાંભળવા માટે ધાર્મિક દવે હાજર ન હતા। ફોન પણ એમનો બંધ બતાવે છે, એટલે 6:15 ઉપરાંતનો સમય એમની ઓફિસમાં વિતાવ્યા બાદ હજુ પણ પાલિકાની કચેરી તેઓ હાજર છે। કોઈ જવાબ તેમના દ્વારા આપવામાં નથી આવ્યો કે રજૂઆત સાંભળવામાં પણ નથી આવી। ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે ગંગાસિંહ, તેમની કેબિનની બહાર ત્યાં ઊભા છે અને તેમને પણ રજૂઆત કરવાના છે। સૌથી મોટો સવાલ કે આટલો મોટો રોડ ખોદી નાખવામાં આવ્યો છે, 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલાને ઉજાગર કર્યો જા ભરવાડ દ્વારા અને સમગ્ર માહિતી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે પ્રસારિત કરવામાં આવી અને તેને જ લઈને આ અધિકારી પાસે હવે જવાબ માંગવા માટે પહોંચ્યા છે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેને 1 લાખનો દંડ કર્યો છે। 1 લાખનો દંડ કેટલો યોગ્ય છે? તેને 10 લાખ રૂપિયાનો દંડ કરવો જોઈએ અને અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ। આ પ્રકારની માંગ સાથે અત્યારે પણ તેઓ હાજર છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જવાના છે। જાભાઈ, શું કહેશો અત્યારે ડેપ્યુટી? જોઈએ હવે ગંગાસિંહ સાહેબ બેઠા છે, પેલા કમિશનર તો કઈ બહાર ગયા છે એવું કહે છે, તો ગંગાસિંહને રજૂઆત કરીએ કે ભાઈ તમારાથી કંઈ થાય એવું છે કે નહીં, તો તમે કરો। શહેરમાં તમે આવ્યા છો તો આઈએસ છે, તો જોઈએ હવે આઈએસ શું કરે। આ તો કોઈ દાડે એ બી બધા હરખા જ છે, ફોન તો કોઈ ઉપાડતા જ નહીં, એટલે પછી ના છૂટકે આ લોકોના ઘરે જ જવું પડશે ટોળા લઈને, એટલે અમને ખબર પડે કે નેતાગીરી કોને કહેવાય। આ તો શું છે કે ભાઈ સત્તામાં બેઠેલા સત્તાધીશો આ લોકોને મદદ કરે ને, એટલે અધિકારીઓ એમની જવાબદારી ભૂલી જાય છે, પણ ખરેખર અધિકારીઓએ પણ વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટે પગાર લેતા હોય છે કે નાગરિકોને સુખાકારી મળવી જોઈએ। એટલે એવું નહીં કે ભાઈ તમને સરકારે મોકલ્યા છે તો તમે બેફામ થઈ જાઓ, કોઈનું સાંભળો નહીં, ચૂંટાયેલા કોર્પોરેટરોના પણ સાઇડ ટ્રેક કરવાના, એમના ફોન નહીં ઉપાડવાના, એટલે આ બધું ન હોવું જોઈએ। આ સત્તાધીશોના પાપે અધિકારીઓ બેફામ થઈ ગયા છે। ચૂંટાયેલી પાંખનું મહત્ત્વ આ લોકોને છે નહીં, એ મહત્ત્વ બતાવીશું કે કેવું મહત્ત્વ હોય છે। એમને ખબર પડે કે નોકરી કરવી કેટલી મુશ્કેલ છે, કારણ કે તમે મુશ્કેલ એટલા માટે છે કે તમે તમારી જવાબદારીમાંથી છટકી ગયા છો, એટલા માટે। ચોક્કસથી જવાબદારીમાંથી છટકી જાય છે અધિકારીઓ। હજુ પણ ક્યાંક ને ક્યાંક ફોન એમનો બંધ બતાવે છે। થોડા સમય પહેલાં જ્યારે લાઈવમાં જ્યારે આ વિઝ્યુઅલ બતાવ્યા હતા અમે કે ધાર્મિક દવેને ફોન લગાવવામાં આવ્યો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ બતાવવામાં આવે છે અને હજુ પણ મ્યુનિસિપલ કમિશનર સાથે પણ વાત નથી થઈ, તેઓ પણ ક્યાંક બહાર છે તેવું જાણવા મળ્યું છે। એટલે જ હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ ઓફિસમાં હાજર છે, તો તેમને સાથે પણ વાત કરવાનો, રજૂઆત કરવાનો પ્રયત્ન કરશે। સ્થાનિક કાઉન્સિલર છે જાતે અને અહીંયા પહોંચ્યા છે, ત્યારે જોવું રહ્યું હવે કે તેમને મળે છે કે કેમ અને રજૂઆત સાંભળે છે કે કેમ, કેમ કે એક આ જવાબદારીપૂર્ણ પદ છે, જવાબદારીપૂર્ણ ઘટના છે। ત્યારે આ બાબતને લઈને તેઓ હવે શું પગલાં લે છે તે પણ હવે જોવું રહ્યું। મીડિયા પર धार्मिक दवे ने फोन स्विच ऑफ कर दिया। 21 करोड़ का रोड बनाया, कमिश्नर साहब फोन उठा रहे थे। 6 महीने पहले गौरव पथ बनाया, गुजरात के मुख्यमंत्री बड़ोड़ा में आके बोल के गए कि रोड बनाया पछी तोड़ता नहीं। जेटको वाले ने 3 जगह पे रोड तोड़ दिया। कल अपने साइड न्यूज में भी देखा होगा, अब डेप्यूटी म्यूनिसिपल कमिश्नर हो। धार्मिक के वहां हम 2 घंटे से बैठे, उसकी जवाबदारी है सर धार्मिक की। मुझे ऐसा बोला कि साहब तुम्हें क्यों त्यारे खबर पड़ी, वार्ड वाले ने मुझे ऐसा बोला कि भाई हमें कौन से वार्ड में होता है? वार्ड नंबर 1 और 2 कॉमन है, ये रोड हमारा दोनों का कॉमन है। ये ऐसे 2 नंबर में से परमिशन लिया था, छानी से हम जो मेरे घर बाजू आते वो रोड नॉर्थ में है, ये मैं हाँ। देखता हूँ, लेकिन मैं बात कर लेता हूँ उनसे। आप देखते हैं, इसके लिए 2 मिनट खाली मिल जाएगा। ये वो सर 21 करोड़ का रोड जेटको वाले ने 3 जगह पे तोड़ दिया, 6 महीने भी नहीं हुआ, अभी तो रोड का काम पेवर ब्लॉक का चल रहा है। 3 जगह उसने 10-10 फुट बड़े गड्ढे खोद डाले वो रोड पे, उसको खाली हाँ छानी जगह था। 1 लाख का ही दंड किया उसको। ये कौन से नियम मुजब 1 लाख का ही दंड किया? तो 1 लाख को 10 मिलने आया था, लेकिन सब कुछ कहना चाहोगे सर जी? ओके, तो ये कमिश्नर साहब ने इसके लिए मैंने बोला आपको मिलते चले।
स्थानिक काउंसिलर है डिप्यूटी म्यूनिसिपल कमिश्नर गंगा सिंह साहब છે તેમને વાત કરી છે સર क्या बोलोगे अभी जो आपको रजूआत की है इस बारे में क्या कहना चाहोगे વોર્ડ નંબર 1નો મુદ્દો છે જેટકો દ્વારા કામ કરવામાં આવી રહ્યો છે એની રજૂઆત સ્થાનિક કાઉન્સિલરશ્રી દ્વારા અત્યારે મળી છે એની યોગ્ય તપાસ કરવામાં આવશે સાહેબ એક અધિકારી છે જવાબદાર અધિકારી છે 2 કલાકથી સ્થાનિક કાઉન્સિલર એમની ઓફિસમાં બેઠા છે અને ફોન સ્વિચ ઓફ છે આ કેટલું યોગ્ય હું જોઈ લઉં અત્યારે તપાસ કરાવી લઈએ મને અત્યારે જ ખબર પડી છે દર્શક મિત્રો આપે જે વિઝ્યુઅલ જોયા અત્યારે સ્થાનિક કાઉન્સિલરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે અને આ બાબતે યોગ્ય પગલાં લેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ તપાસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે ત્યારે સૌથી મોટો સવાલ છે કે આ નાગરિકો જ્યારે આવી રીતે રજૂઆત લઈને આવતા હોય અને ન મળતા હોય એ એક વસ્તુ આપણે વારે ઘડીએ જોયેલી છે પરંતુ આ કાઉન્સિલર એક વડોદરા મહાનગરપાલિકાના ટ્રસ્ટી કહેવાય અને તેઓ પણ 2 કલાક સુધી ઓફિસમાં બેસી રહે એમની અધિકારીની અને અધિકારી દ્વારા તેમની રજૂઆત સાંભળવામાં ન આવે અને ફોન પર પણ જવાબ ના આપવામાં આવે બીજાના માધ્યમથી જણાવવામાં આવે કે ભાઈ અત્યારે અમે નહીં આવી શકીએ અને કાઉન્સિલરને અહીંયાથી જવું પડે એ કેટલી દુઃખદ બાબત છે તે સમજી શકાય છે અને સત્તાધારી પક્ષની કેવી મનમાની અહીંયા ચાલતી હશે સત્તાધારી પક્ષની મનમાની એટલા માટે કે જો કોઈ સત્તાધારી પક્ષનો કાઉન્સિલર હોત તો શું આ જ અધિકારી આ રીતનું વર્તન કરત કેમ કે 2 કલાક સુધી કાઉન્સિલર છે કોંગ્રેસના તેઓ રાહ જોઈને બેઠા અને ફોન લગાવ્યો તેઓએ તો ફોન પણ સ્વિચ ઓફ બતાવતો હતો મ્યુનિસિપલ કમિશનર સાથે પણ સંપર્ક ના થઈ શક્યો અને આખરે હવે જયાભાઈ ભરવાડ છે તમામ કાર્યકર્તાઓ છે તે હવે એમની ઓફિસમાંથી નીકળી અને હવે અહીંયાથી જઈ રહ્યા છે પરંતુ તેમની લડત છે તે લડત હજુ પણ ચાલુ છે આજે નહીં તો કાલે આ મુદ્દે જવાબ તો તેઓએ આપવો જ પડશે અને તેના જ કારણે અત્યારે તેઓ દ્વારા અરજી પણ એક તૈયાર કરી છે અને અરજીના માધ્યમથી હવે મુખ્યમંત્રી સુધી પણ તેઓ આ જવામાં તૈયારી દર્શાવી રહ્યા છે શું કે બસ ચીફ સેક્રેટરીને અને મુખ્યમંત્રીને અરજી કરીશું ધાર્મિક ભાઈ જો અહીંયા નહીં મળે જવાબ આપવા નહીં આવે તો એમના ઘર સુધી બી જશે આ તો આંદોલન છે ભાઈ અધિકારી ના અહીંયા આવે તો એના ઘરે જવું પડે જવાબ તો લેવો પડશે ને એમની જવાબદારી છે એ નક્કી છે ચોક્કસથી જવાબ તો આપવો જ પડશે અધિકારી છે જવાબદાર અધિકારી છે અને લોકોના ટેક્સના પૈસા આવી રીતે બગડી રહ્યા છે તેના જ કારણે કાઉન્સિલરે લડત આપવાની અત્યારે શરૂ કરી છે અને જહાભાઈ દ્વારા લડત તેમના વિસ્તારની હોય કે વડોદરા શહેરની હોય તેઓ દ્વારા આ પ્રકારના આંદોલનો કરવામાં આવ્યા છે લડત લડવામાં આવી છે અને પ્રજાના લીધે કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટે તેઓ કોઈ પણ પગલાં લેવા ખચકાતા નથી આજે પણ 2 કલાક સુધી ઓફિસમાં બેસી રહ્યા છે અધિકારી જે ધાર્મિક દવે છે તેઓ દ્વારા કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો એક માણસ આવીને ખાલી કહી ગયો છે કે આજે સાહેબ નહીં મળે પરંતુ એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજે હું બપોર પછી મળીશ 2 કલાક ઓફિસમાં વિતાવ્યા છતાં પણ નગરસેવકને તેઓ મળ્યા નથી રજૂઆત સાંભળી નથી ત્યારે હવે આ મુદ્દે આગળ પણ આંદોલન ચાલુ રહેશે તેવું જવાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા